નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં વિભાગ બી ના પ્રકરણ નંબર 1 થી 6 ના પ્રશ્નોના સોલ્યુશન ક્રમશઃ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 7 ના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન નંબર 1, સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે? તો સજીવોમાં પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવ સંતતિનું નિર્માણ કરે છે. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાઈ રહે છે. બીજું, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો પહેલું, પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે ડીએનએમાં ફેરફારના કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. ત્રીજો પ્રશ્ન, પુનર્જનન એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. તો પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન કે પુનઃસર્જન કહે છે. જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામી નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ સજીવો પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષ સમૂહનું વિભેદન થતા ચોક્કસ કોષ પ્રકાર અને પેશીનું નિર્માણ પામે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. આમ છતાં પુનર્જનન પ્રજનન સમાન નથી, કારણ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. ચોથો પ્રશ્ન, કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. જે વનસ્પતિઓએ બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે. પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે. પાંચમો પ્રશ્ન, યૌવનારંભ સમય છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો યૌવનારંભે છોકરીઓમાં અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય, સ્તન ગ્રંથિઓ વિકાસ પામે અને કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. રજસ્ત્રાવ થવાના કારણે માસિક ચક્ર શરૂ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, યૌવનારંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે? તો કે છોકરાઓમાં શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે. ચહેરા પર દાઢી મૂછનો વિકાસ થવો, શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે, અવાજ કર્કશ અને જાડો બને છે, ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે, શિશ્ન પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉદ્ધ્વસ્ત બને છે. સાતમો પ્રશ્ન, પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરણની ક્રિયા છે. ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સમિલનની ક્રિયા છે. આઠમો પ્રશ્ન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો.
તો અલિંગી પ્રજનન, આ પ્રજનનમાં એક જ સજીવ શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના જનનકોષોના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. અલિંગી પ્રજનનમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી, જ્યારે લિંગી પ્રજનનમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે. અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે, આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી. જ્યારે લિંગી પ્રજનનમાં સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાય છે. ચોથું, અલિંગી પ્રજનનના ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે પ્રકારો છે, જ્યારે લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. નવમો પ્રશ્ન, તફાવત આપો દ્વિભાજન અને બહુભાજન. તો દ્વિભાજન, તેમાં એક પિતૃમાંથી બે સંતતિનું નિર્માણ થાય છે, જ્યારે બહુભાજન એક પિતૃમાંથી અનેક બાળ સંતતિનું નિર્માણ થાય. તે સામાન્ય પરિસ્થિતિમાં થતી સરળ પ્રજનન પદ્ધતિ છે, જ્યારે બહુભાજન પ્રતિકૂળ પરિસ્થિતિમાં થતી પ્રજનન પદ્ધતિ છે. દ્વિભાજનમાં કોષ કેન્દ્ર લંબાઈ અને બે ભાગમાં વિભાજન પામે, જ્યારે બહુભાજનમાં કોષ કેન્દ્રનું અનેક વખત વિભાજન થાય છે. દ્વિભાજનના ઉદાહરણ અમીબા અને પેરામિશિયમ, બહુભાજનમાં પ્લાઝ્મોડિયમ. 10મો પ્રશ્ન, પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર વચ્ચેનો તફાવત આપો. પુરુષનું પ્રજનન તંત્ર શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ અને શિશ્નનો સમાવેશ થાય. સ્ત્રીના પ્રજનન તંત્રમાં અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વારનો સમાવેશ થાય. પુરુષમાં શુક્રકોષો ઉત્પન્ન કરતા અને તેમને ફલનની જગ્યા સુધી વહન કરાવતા અંગો હોય. સ્ત્રીમાં અંડકોષનું નિર્માણ કરતા તેમજ ગર્ભાધાન અને ગર્ભના જન્મ સુધીના વિકાસ સાથે સંલગ્ન અંગો હોય. પુરુષમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. સ્ત્રીમાં અંડપિંડ ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે. ચોથો પ્રશ્ન, શુક્રવાહિનીઓ મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાઈને મૂત્રજનન માર્ગ બનાવે છે. સ્ત્રીમાં બંને તરફની અંડવાહિનીઓ સ્નાયુમય ગર્ભાશયમાં ખુલે છે. પુરુષમાં મૂત્ર અને શુક્રકોષોના વહન માટે સામાન્ય મૂત્રજનન માર્ગ હોય છે, જ્યારે સ્ત્રીમાં મૂત્રદ્વાર અને જનનદ્વાર બંને અલગ અલગ હોય છે. 11મો પ્રશ્ન, શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં શા માટે ગોઠવાયેલા હોય છે? તો કે શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષોના નિર્માણ માટે મનુષ્ય શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું નીચું તાપમાન જરૂરી છે. આથી જો શુક્રપિંડ ઉદર ગુહામાં આવેલા હોય તો ઊંચા તાપમાનની સ્થિતિમાં શુક્રકોષોનું નિર્માણ થઈ શકે નહીં. આથી મનુષ્યમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ પ્રકરણ 7ની સાથે પ્રકરણ 8ના વિભાગ બીના પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો જાતિમાં ભિન્નતાની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓની પ્રતિકૃતિના આધારે વિવિધ સજીવોના વિવિધ પ્રકારનો લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે. બીજું, લિંગ નિશ્ચયન એટલે શું? સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની રીત જણાવો. એક લિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા હોય, વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે. ફલનની ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મજમાંથી વિકસતો સજીવ નર છે કે માદા તરીકે વિકસે તે બાબતને લિંગ નિશ્ચયન કહે છે. પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ, તો કે જુદી જુદી જાતિઓ લિંગ નિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે. કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન વાતાવરણના કારક જેવા કે તાપમાન પર આધાર રાખે છે. ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે.
ત્યારબાદ પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વચ્ચેનો તફાવત આપો. તો પ્રભાવી લક્ષણ, જે લક્ષણ F1 પેઢીમાં પ્રદર્શિત થાય તેને પ્રભાવી લક્ષણ કહેવાય, અને જે લક્ષણ F1 પેઢીમાં પ્રદર્શિત ન થાય એને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ તે માટેના જનીનની સમાન કે અસમાન જોડ વડે થાય છે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ પ્રભાવી જનીનની ગેરહાજરીમાં અભિવ્યક્ત થાય. સજીવમાં F1 અને F2 પેઢીમાં પ્રભાવી લક્ષણ ધરાવતી સંતતિ વધારે પ્રમાણમાં જોવા મળે, જ્યારે પ્રચ્છન્નમાં સજીવની F2 પેઢીમાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી સંતતિ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પ્રચ્છન્ન જનીનની હાજરીમાં પ્રભાવી લક્ષણ પ્રદર્શિત થઈ શકે છે, જ્યારે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન લક્ષણ પ્રદર્શિત થઈ શકતું નથી. ચોથો પ્રશ્ન, મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણાયક તેનો પિતા કે શુક્રકોષ છે, શા માટે? પિતામાં શુક્રકોષો બે પ્રકારના સર્જાય. 50% શુક્રકોષો છે તે X રંગસૂત્ર ધરાવે, જ્યારે બાકીના 50% Y રંગસૂત્ર ધરાવે છે. માતામાં સર્જાતા બધા અંડકોષ એક જ પ્રકારના અને X લિંગી રંગસૂત્ર ધરાવે. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો અવતરનાર સંતાન પુત્રી, અને જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો અવતરનાર સંતાન પુત્ર બને છે. આમ મનુષ્યમાં કયો શુક્રકોષ ફલનમાં ભાગ લે છે તેના આધારે બાળકની જાતિ નક્કી થાય. આથી મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણાયક તેનો પિતા કે શુક્રકોષ છે. પાંચમો પ્રશ્ન, મેન્ડલના પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી? તો કે મેન્ડલના પ્રયોગોમાં વટાણાની છોડની પસંદગીના કારણો: વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય, તે એક વર્ષાયુ છે, તેથી વધુ પેઢીના અભ્યાસની સરળતા રહે, તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે, તેના પુષ્પો દ્વિલિંગી છે, સામાન્ય રીતે સ્વફલન દર્શાવે, તેમાં કૃત્રિમ પરફલન એટલે કે સંકરણ સરળતાથી કરાવી શકાય છે, તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 8 ના સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.